દ્વારકા જિલ્લાના સોનારડી ગામે બે ખેડૂતોના તાર પડવાથી પીજીવીસીએલના તાર પડવાથી મૃત્યુ થયું છે। દરબાર સમાજના આશાસ્પદ યુવાનો જ્યારે ખેતી કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના નબળા તારના કારણે બે લોકોના જીવ ગયા છે। અરેરાટી ફેલાઈ ગઈ છે આખા જિલ્લામાં। મુખ્યમંત્રી ઉર્જા મંત્રીને હું કહેવા માંગુ છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે એ તાર ક્યારેય સારા નાખવાની તસ્દી તમે નથી લીધી, કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી કરતા। મુખ્યમંત્રી ઉર્જા મંત્રીને બીજી મારે એક વાત કરવી છે કે તમારે જ્યારે પીજીવીસીએલમાં કોઈ કદાચ લંગરિયું નાખી દે છે ખેડૂત એનો ઊભો પાક બચાવવા, ત્યારે તો આતંકવાદીઓ એમ ધાડાના ધાડા તમે ઉતારી દો છો અને કેસ ઉપર કેસ ઠોકો છો। ત્યારે તમારી પાસે 200, 300, 400 સ્ટાફ આવી જાય છે, પોલીસનો સ્ટાફ આવી જાય છે, પીજીવીસીએલનો સ્ટાફ આવી જાય છે, પણ જ્યારે આ નબળા તાર હોય ને ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ત્યારે તમને સૂઝતું નથી। આજે બે દરબાર યુવાનો મોતને ભેટ્યા છે ખેડૂતો, કારણ કે એનો ઊભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા હતા। આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? તમે જુઓ, ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની બેદરકારીના કારણે, સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને ભેટે છે। આમની યોગ્ય તપાસ થવી જોઈએ, જે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર નેતાઓ એની સામે પગલાં લેવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા છીએ।